એસેસમેન્ટ યર અને એકાઉન્ટિંગ યર બહુ કન્ફ્યુઝન છે યાર, કેવી રીતે પસંદ કરવાનું અથવા શું કહેવાય આને. હું તમને શીખવાડું બહુ સિમ્પલ ભાષામાં અને સરળ શબ્દોમાં. ફાઇનાન્સ ઇન 60 સેકન્ડ્સ. જોડાઈ જાઓ અમારી સાથે અને શીખો ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટની અવનવી વાતો. એપિસોડ 11. અકાઉન્ટિંગ યર એટલે એ વર્ષ કે જેમાં તમે પૈસા કમાયા, અને એસેસમેન્ટ યર એટલે એ વર્ષ કે જેમાં તમે ટેક્સ ભરશો. બહુ સિમ્પલ છે, પણ આપણે કન્ફ્યુઝ કેમ થઈએ છીએ ખબર છે? કારણ કે આપણું વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર છે અને અકાઉન્ટ્સના યર એપ્રિલથી માર્ચ હોય છે. હવે સિમ્પલ છે, તો અત્યારે તમારે ગયા વર્ષનો ટેક્સ ભરવાનો. એટલે ગયા વર્ષે તમે જે કમાયા એપ્રિલ 24 થી માર્ચ 25, એમાં તમે જે કમાયા એનું તમારે આ વર્ષમાં ટેક્સ ભરવાનો. એટલે એ તમારું અકાઉન્ટિંગ યર થયું. અને એપ્રિલ 25 થી માર્ચ 26 એ તમારું એસેસમેન્ટ યર થયું. સિમ્પલ છે, કઈ જ અઘરું નથી. અને હા, એટલે મારી વાતો સારી લાગતી હોય તો લાઈક તો કરતા જાવ યાર. બાપા સીતારામ.